હોય તો સામે કોઈક મોટરસાયકલ વાળો બાઇક વાળો આવતો હોય તો આપણે છે એક શીલો હેઠો ઉતાર લેવો. એ લટક્યો હોય તો બિચારો પડે, એને સામે સામે ન જવા દેવાય. તેવડ હોય તો ડમફરિયાને સામે સામે જવા ગયો, ત્યાં તો ખીખી ખી કરતા હેઠા આવી જાય, પીધે ન લાગે નાના જાને. એટલે હનુમાનજીને થયું કે આગળ એ આને ગદાય ન મારવી પડે. આખી રામાયણમાં હનુમાનજીએ ક્યાંય ગદા નથી માર્યો. આખી રામાયણમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે હનુમાનજીએ કોઈને ગદા મારી હોય. એ એવું કહેવા માંગે કે હથિયાર રાખો પણ ઉપયોગ ન કરો. આખી રામાયણમાં ક્યાંય છે જ નહીં હનુમાનજીએ કોઈને ગદા મારી હોય. હાથ વજ્રવલ ધજા બિરાજ, મુષ્ટિકા મારી છે, ઝાડવા ખેંચીને નાખ્યા છે, ગદાનો ઉપયોગ જ નથી કર્યો. પણ એક જગ્યાએ એકવાર કર્યો, એ રામાયણમાં નથી લખ્યું. એ કહું તમને, રામ થાકી ગયા બાણ મારી મારી. જેવું બાણ મારે ને, જ્યાં માથા કપાઈ જાય તો પાછા નવા ફૂટે. રામને ભરસ્યો વળી ગયો કે આ છે હું, આ સાયનાનું લાગે માળું. આપણે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા ને, તો કોકે આપણે ભાભલાવને કીધું ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા, ઓરિજિનલ કેદી આવી છીએ.